સુરતના નવા મનપા કમિશનર તરીકે એમ નાગરાજને વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે। પદગ્રહણ બાદ તેમણે સુરતને મોસ્ટ લિવેબલ સિટી તરીકે વધુ મજબૂત બનાવવાની નેમ વ્યક્ત કરી। નાગરાજને જણાવ્યું કે શહેરના વિકાસ કાર્યોને વેગ આપી પાયાની સુવિધાઓ જેવી કે રોડ, પાણી અને ડ્રેનેજ પર ખાસ ભાર મૂકવામાં આવશે। સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ નાગરાજન સાહેબે આજે ચાર્જ લીધો છે, તેમની સાથે વાતચીત કરીશું। નાગરાજન સાહેબ, તમે 8 વર્ષ પહેલાં સુરતમાં ડેપ્યુટી કમિશનર તરીકે હતા, આજે સુરત મહાનગરપાલિકાના કમિશનર તરીકે આવ્યા છો, શું અનુભવી રહ્યા છો? ખૂબ આનંદની વાત છે કે સુરત જેવા એક ઇન્ટરનેશનલ સિટીમાં ફરી એકવાર કામ કરવાનો મોકો મળ્યું છે અને અત્યારે રાજ્ય સરકાર અર્બન ડેવલપમેન્ટ યર તરીકે શહેરી વિસ્તારને ફોકસ જ્યારે આપી રહ્યું છે તો એ જે આયોજનો છે એને સાચા અર્થમાં લોકો સુધી પહોંચે એના માટે વહીવટીતંત્રના વડા તરીકે મારે પ્રયત્ન કરવાનું રહે છે। અધિકારીઓને પદાધિકારીઓની સાથે રહીને સમન્વયથી કામ કરીને લોકોને જે અપેક્ષાઓ છે, લાગણીઓ છે એને આપણે સુદૃઢ કરીને પૂરું કરવાનું છે। એ સાથે પાયાની સુવિધા છે, પાણી છે, ગટર લાઇન છે, રોડ રસ્તાની બાબત છે અને ટ્રાફિકનું સમસ્યા છે, એને હલ કરીને સામાન્ય માણસની જનજીવનમાં એમનું સમયનું બચત થાય, એમને પૈસાનું વ્યર્થ ન થાય અને એને સારી જિંદગી જીવી શકે અને એમનું જે કારકિર્દી છે અથવા વ્યવસાય છે એમાં એ સારી રીતે કામ કરી શકે અને જીવન જીવી શકે, એના માટે ક્વોલિટી ઓફ લાઈફને સુધારવા માટે આપણે ગોલ લીધું છે। નાગરાજન સાહેબ, ઘણા વર્ષો પછી એવું થયું છે કે સુરતમાં જ ફરજ બજાવી ગયેલા ડેપ્યુટી કમિશનર હવે સુરત મહાનગરપાલિકાના કમિશનર તરીકે આવ્યા છે। તમે ફરજ બજાવતા હતા ત્યારે સુરત ખૂબ જ નાનું હતું અને આજે સુરત ખૂબ જ મોટું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે। ઘણા વિસ્તારો સુરત મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યા છે અને બજેટ પણ હવે વધી ગયું છે, 10,500 કરોડનું બજેટ છે, તો તેના શું ફોકસ તમે કરશો? આપણે વિચારીએ તો સુરત શહેર, સુડાના વિસ્તાર અને જે આઇકોનિક પ્રોજેક્ટ્સ છે, આઉટર રિંગ રોડ, ડ્રીમ સિટી, હાઈ સ્પીડ રેલ અને મેટ્રો, એ બધા થઈને સુરત એક અર્બન એગ્લોમરેશન જેને કહેવાય એવી રીતના એનું રૂપ લઈ રહ્યું છે। એવી એક વિશ્વરૂપ કહેવાય, વિશ્વકક્ષાના વર્લ્ડ ક્લાસ લિવેબલ સિટી એને કહેવાય છે। તો લોકોની અપેક્ષાઓ પણ એટલી જ હોય છે કે ક્વોલિટી ઓફ લાઈફમાં દરેક વસ્તુમાં સુવિધાઓ મળી રહે, પાયાની સુવિધા પણ મળી રહે અને એડવાન્સ સુવિધાઓ પણ લોકોને મળી રહે, સેવાઓ મળી રહે, ડિજિટલાઇઝેશન થાય અને સેફટી સાથેનું અને ક્વોલિટી સાથેનું કામ થાય, એ લોકોની અપેક્ષા હોય છે અને એ જ દિશા ઉપર વહીવટીતંત્ર કામ કરશે। નાગરાજન સાહેબ, શું ફોકસ રહેશે અને સુરતની પ્રજાને તમારો શું સંદેશો છે? આપણે બેસિકમાં જોઈએ તો પાણી, ગટર લાઇન અને રોડ રસ્તાની સુવિધા, પાયાની સુવિધા જે નવા વિસ્તારો આવી રહ્યા છે એની અંદર આપવાનું થાય છે। બીજું છે કે લાઇવલીહુડ, લોકોને એમના વ્યવસાય સાથે અને કામગીરી માટે જોડાવા માટેનું પ્રયત્નો આપણે કરવાનું છે। એના માટે રાજ્ય સરકાર તરફથી સુરત ઇકોનોમિક રિજિયનનું જે આયોજનબદ્ધ કાર્યક્રમ અત્યારે લીધું છે એ ઝડપથી અમલ થાય એના માટે આપણે પ્રયત્ન કરશું। એના લીધે આ વિસ્તારમાં લોકોને ઇકોનોમિક ડેવલપમેન્ટનું લાભ સીધું મળી રહે અને એમનું ક્વોલિટી ઓફ લાઈફ અને એમનું જે જીવન ધોરણ છે એ સુધરશે। આ હતા સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજન સાહેબ। તેમણે આજે ચાર્જ લીધો છે અને તેમની ઈચ્છા છે કે સુરતમાં જે પ્રોજેક્ટો અધૂરા છે તેમજ ડ્રેનેજની, પાણીની તેમ વ્યવસ્થા બાકી છે તે એમના આવ્યા પછી તરત જ થશે તેવી તેમની આશા છે। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે વહાબ બેલીમ, TV 13 સુરત।